નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. શિક્ષણનો દીવો છેવાડાના માનવી સુધી પહોંચાડવા વડોદરાની એક સંસ્થા આગળ આવી છે. વડોદરાના તરાપુ ફાઉન્ડેશન દ્વારા દાહોદના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ અને ડુંગરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસી બાળકો માટે શૈક્ષણિક સહાય પૂરી પાડવાનું એક ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. ભૌગોલિક રીતે ડુંગરિયાળ વિસ્તાર ધરાવતા દાહોદ જિલ્લામાં બાળકોને નિયમિત શાળાએ લાવવા અને તેમનું શિક્ષણ જાળવી રાખવું એ એક મોટો પડકાર છે. આ પડકારને ઝીલીને તરાપુ ફાઉન્ડેશનના પરિતા શુક્લ, ભાવના ધોળકિયા, સુધા ગોસ્વામી અને તેમની ટીમે બાળકોને શૈક્ષણિક સહયોગ આપવાનો સંકલ્પ કર્યો હતો. જે અંતર્ગત તાજેતરમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન દેવગઢ બારિયાના વંચિત વિદ્યાર્થીઓને દફતર, નોટબુક, કંપાસ બોક્સ અને હાઇજીન માટે પાણીની બોટલ સહિતની તમામ જરૂરી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરિતા શુક્લ, ભાવના ધોળકિયા, સુધા ગોસ્વામી સહિતના ફાઉન્ડેશનના અગ્રણીઓએ સ્વહસ્તે આ સાધનોનું વિતરણ કરીને હર્ષની લાગણીઓ અનુભવી હતી. તો બીજી તરફ નવીનતમ શૈક્ષણિક કિટ મેળવીને બાળકોનો અભ્યાસ પ્રત્યેનો ઉત્સાહ પણ બમણો થઈ ગયો હતો. તરાપુ ફાઉન્ડેશનના પ્રશંસનીય સેવા કાર્યની દાહોદ કલેક્ટર પણ મુક્ત કંઠે પ્રશંસા કરી ચૂક્યા છે. આ પ્રકારની સહાયથી સરકારી શાળાઓમાં બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો ઘટશે તેવી આશા વહીવટી તંત્ર અને સ્થાનિક નગરજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.